હાટકેશ્વર બ્રિજ તમને યાદ હશે, જેમાં ભ્રષ્ટાચારની ચરમસીમા આપણે જોઈ છે। આ હાટકેશ્વર બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો, જો કે હવે આ બ્રિજના બેરિકેડિંગ ખોલી દેવામાં આવ્યા છે અને અહીંયા બેરિકેડિંગ ખોલતાની સાથે સ્થાનિકો તેને પાર્કિંગ તરીકે ઉપયોગ કરી રહ્યા છે। બ્રિજનો ઉપયોગ હાલમાં પાર્કિંગ માટે શરૂ કરી દેવામાં આવ્યો છે। બેરિકેડિંગ ખોલી દેવાયા ત્યાં સુધી તંત્ર અંધારામાં રહ્યું હતું, જો કે હવે એએમસીની નજરે ચઢ્યું છે કે આ બ્રિજનો ઉપયોગ વાહન વ્યવહાર માટે તો નથી થઈ રહ્યો, પરંતુ પાર્કિંગ માટે ચોક્કસથી સ્થાનિકો કરી રહ્યા છે। ફરીથી અમારા સંવાદદાતા અર્પણ પાસે જઈશું। અર્પણ, હાટકેશ્વર બ્રિજનો વિવાદ, આ મામલે આખરે ક્યારે કોઈ સુખદ અંત આવે છે તે જોવાનું રહેશે, પણ વાહન વ્યવહાર માટે ન વપરાતો આ બ્રિજ સ્થાનિકો પાર્કિંગ માટે વાપરી રહ્યા છે। બિલકુલ નિધિ, જે વિડીયો સામે આવ્યા છે તે હાલમાં તંત્રની આંખ ઉઘાડનારા છે, કારણ કે ત્રણ વાર પ્રયત્ન કરવામાં આવ્યો છે ટેન્ડર મારફતે કે બ્રિજને તોડી પાડી નવો બનાવવામાં આવે, પરંતુ એક પણ કોન્ટ્રાક્ટર હજી સુધી તૈયાર થયા નથી। આ પરિસ્થિતિ વચ્ચે વાહન વ્યવહાર તો બ્રિજ ઉપરથી બંધ જ છે, પરંતુ બ્રિજના છેડે જે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું તંત્ર દ્વારા, તે કેટલાક સ્થાનિક લોકોએ હટાવી દીધા હોવાનું ધ્યાને આવ્યું છે અને ત્યાં 2 વ્હીલર અને 4 વ્હીલર પણ પાર્ક થઈ રહ્યા હોવાનું આપણે દ્રશ્યમાં જોઈ શકીએ છીએ। એટલે આ મોટી બેદરકારી કહી શકાય અને આ બેરિકેડિંગ ખોલવામાં આવ્યા ત્યાં સુધી તંત્રના ધ્યાને નથી આવ્યું। હવે જોવાનું એ રહે છે કે એએમસી તંત્ર ફરી આ વિસ્તારને બંધ ક્યારે કરે છે, જેથી કરીને આ રીતે ભયજનક ઉપયોગ ટાળી શકાય। બિલકુલથી અર્પણ, પૂરી માહિતી માટે આભાર।